જી સર. નમસ્કાર. કાલાવાડ તાલુકાના એક લેટર હાલ એક વાયરલ થઈ રહ્યો છે. હું એના બાબત એક સ્પષ્ટતા આપવા માગું છું કે એમાં વેરા વસૂલાત અને જે હાલ જે સરકારની રાહત પેકેજ જે સરકારને બહાર પાડ્યું છે એમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળી છે લોકોમાં. તો હું બતાવવા માગું છું કે વેરા એક સરકારની મારી એક રોજિંદી કામગીરી છે. એનાથી જે સરકારના જે રાહત પેકેજ છે એનાથી કોઈ લેવા દેવા નથી. અને રાહત પેકેજના જે કાગળો છે એ એના માટે જે કંઈ કાગળ અને જે સાધનની જે પાણીપત્રક છે, વાવેતરનો પત્રક છે અને કોઈ અન્ય પણ પત્ર ખેડૂતોને જોતા હોય એ વગેર કોઈ વિલંબ બધા ખેડૂતોને સરકાર તરફથી, તંત્ર તરફથી કાલાવાડ તાલુકામાં અને જામનગરના બીજા પણ તાલુકામાં 6 તાલુકામાં વગેર વિલંબ આપવામાં આવશે. અને વેરાના કોઈ ઉઘરાણી એના સાથે નહીં થશે. તો ખાસ કરીને આમાં એવી કોઈ સૂચના આવો લેટર બહાર કર્યો છે એમાં એને કંઈ સૂચના આપવામાં કે કંઈ ફરજિયાત નથી કે એને ટીડીઓશ્રીને એવી કોઈ જાણ કરવામાં આવી? હા, અમને બધા ટીડીઓશ્રીને એક લેટર પણ કર્યું છે જેમાં અમને સ્પષ્ટ ઉલ્લેખ કરી દીધો છે કે આ સરકારની જે રાહત પેકેજ છે એના ઉપર એને વધારે ધ્યાન મૂકવું છે અને એના ઉપર જે વગર વિલંબ અને પૂરો સહયોગ એના તલાટી કમ મંત્રી તરફથી અને એના તરફથી એને આપવામાં આવે અને ખેડૂતોને પૂરા સહયોગ તંત્ર તરફથી મળે એ સુનિશ્ચિત કરવાનું રહેશે. ધન્યવાદ.